વંદે માતરમ। આજે આપણે યુજીસી ઉપર થોડીક ચર્ચા કરશું। જે નવી ગાઈડલાઇન્સ આવી છે, યુજીસી मतलब યુનિવર્સિટીઝ ગ્રાન્ટ કમિશન। હવે એ એક સ્ટેચ્યુટરી બોડી છે, પોતાની રીતે એ પોતાની ગાઈડલાઇન્સ અને લોઝ બનાવી શકે છે। પણ આ વખતે જે ગાઈડલાઇન્સ એણે રજૂ કરેલ છે એમાં એક નહીં તો બીજી રીતે જે સુવર્ણ જ્ઞાતિ છે मतलब જનરલ કાસ્ટના બાળકોને તકલીફ કરશે। આ એનું કારણ એ છે કે જે જનરલ કાસ્ટના જે બાળકો છે એને પૂરા સાઇડલાઇન કરી અને સેન્ટરમાં રાખ્યું છે SC ST। અને એવું કહેવામાં આવ્યું છે કે અમે લોકો તો ઇક્વાલિટી પ્રમોટ કરીએ છીએ, યુજીસી છે ઇક્વાલિટી પ્રમોટ કરે છે હાયર એજ્યુકેશનમાં। પણ મારી દ્રષ્ટિએ એ બરોબર નથી, કારણ કે જે ટીમ એ લોકોએ બેસાડેલી છે અથવા તો બેસાડવાના છે એમાં જે એલિગેશન જે લગાડશે, જે આ પ્રતાડના થઈ છે SC ST વાળા બાળકોને અને એને સાંભળવા માટેની જે ટીમ છે ને એમાં કોઈ જનરલ કાસ્ટ જ નહીં હોય। અને આ પ્રિઝમ્પશન ઉપર કામ કરશે। પ્રિઝમ્પશન मतलब કે તમને એવું લાગે કે આણે મારા વિશે આવી ટિપ્પણી કરેલ છે તો એકેય એવિડન્સ એકેય વાત વસ્તુ વગર જ સીધું તમે એના માટે કમ્પ્લેન્ટ કરી શકો છો। જ્યારે સુપ્રીમ કોર્ટ પોતે બોલે છે, 12 જાન્યુઆરી 2026ના સુપ્રીમ કોર્ટે પોતે કીધેલું છે કેશવ મહાતો વર્સિસ સ્ટેટ ઓફ બિહાર। આ પટના હાઈકોર્ટનો કેસ હતો જે સુપ્રીમ કોર્ટમાં ગયેલ હતો અને સુપ્રીમ કોર્ટમાં એટ્રોસિટીના કેસમાં એવું કીધેલ છે કે ધ પ્રોસિક્યુશન મસ્ટ હેવ ડેલિબરેટેડ એન્ડ કોન્શિયસ ઇન્ટેન્ટ ટુ હ્યુમિલેટ એન્ડ ઇન્ટિમિડેટ અ પર્સન। એના ઇન્ટેન્શન હોવું જોઈએ, તમારે પહેલાં ઇન્ટેન્શન પ્રૂવ કરવું પડશે કે શું કામ આ ઘટના બનેલી અને જે એલિગેશન નાખે છે સામેવાળા વ્યક્તિ ઉપર એ પોતે SC STને બિલોંગ કરતો હોવો જોઈએ, એને જાતિવાદ સૂચન કરેલા જ હોવા જોઈએ, એના તમારી પાસે એવિડન્સ હોવા જોઈએ, જાણી જોઈને કરેલું હોવું જોઈએ, કેટલા માણસો છે ક્યાં છે એ બધું તમારે FIRમાં લખાવવાનું અને એ તમારી પાસે એવિડન્સ હોવા જોઈએ તો તમે એટ્રોસિટીનો કેસ કરી શકો। આ ગાઈડલાઇન છે સુપ્રીમ કોર્ટની। હવે યુજીસીમાં તો એવી કોઈ ગાઈડલાઇન્સમાં એવું કંઈ છે જ નહીં, કંઈ પ્રૂવ જ નથી કરવાનું। જે પ્રિઝમ્પશન તમે કહ્યું, તમે જે વિચાર્યું, તમને જેવું લાગ્યું એવું તમે કહી દીધું ને તમે કમ્પ્લેન કરતી હતી। એટલે મારા મુતાબિક આ ક્યાંક ને ક્યાંક ઇનજસ્ટિસ છે જનરલ કાસ્ટની સાથે। હવે પ્રોબ્લેમ ક્યાં થઈ, જનરલ કાસ્ટ અત્યાર સુધી આઝાદીથી અત્યાર સુધી રિઝર્વેશનનો માર સહન કર્યો, હવે આ પણ સહન કરવાનું છે। નમસ્તે।